શ્રી કૃષ્ણને ગરુડજી મળ્યા એમ કીધું કે પ્રભુ માણસ મૃત્યુ પામે છે, પાછો એને મનુષ્ય દેહ કેમ નથી મળતો? એ કૂતરાની યુનિમાં જાય છે, સરપની યુનિમાં જાય છે, કોઈ બીજા પશુ પક્ષીઓની યુનિમાં જાય છે, કીડી મકોડાની યુનિમાં જાય છે, તો એને માટે કાંઈક મને સમજાવો ભગવાન. એટલે ગરુડજીને ભગવાને કીધું કે ગરુડ, એ માણસ, કોઈ પણ માણસ એના કર્મને અનુસાર પોતે અવતાર પામે છે. જો મનુષ્ય દેહ એને પાછો જોતો હોય તો એને સારું કર્મ કરવું પડે, સારી ભક્તિ કરવી પડે, તો એને પાછો મનુષ્ય દેહ મળે. એક બ્રાહ્મણ અને એક બ્રાહ્મણિયાની બહુ ભક્તિવાન હતા, પણ છતાંય મેં એને સંતાન આપ્યું. એના સંતાનને એટલું જ્ઞાન આપ્યું, પણ સંતાનને સંગત દોષ લાગી ગયો. સંગત દોષ લાગ્યા પછી એ અવરે માર્ગે ચડી ગયો, તો એ નીચી યુનિની અંદર ગયો. નીચી યુનિની અંદર ગયો, પશુ પક્ષીની યુનિની અંદર. એમાં એને કર્મ એને મા બાપે શીખવાડ્યું, છતાંય સંગતનો દોષ લાગ્યો. તો એમાં મારો દોષ કોઈ નથી ગુરુડ, એના કર્મથી એને બધું આ સજા મળીશ. તેમાં હું શું કરું? માણસ પોતાના કર્મથી જ નીચી યુનિમાં જાય છે. જય શ્રી રામ.